એક બાદ આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ કમઠાણ જોવા મળી રહ્યું છે। તલોદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ ઝાલાએ નારાજ થઈને રાજીનામું આપ્યું છે। તેમણે પાર્ટીમાં યુવાનોની અવગણના થતી હોવાના આક્ષેપ કર્યા। પાર્ટીના અગ્રહરોળના નેતા યુવાનોની વાત સાંભળતા જ નથી તેવો પણ તેમણે આક્ષેપ કર્યો। ભાજપમાં જોડાવાનું હજુ નક્કી નહીં હોવાનું પણ તેમણે કહ્યું છે। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા ક્ષિતિજ જોડાયા છે। ક્ષિતિજ, હજુ કંઈ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કયા પક્ષમાં જશે, જો કે રાજીનામું તેમણે આપી દીધું છે। વિગતો શું? અને સાબરકાંઠા જિલ્લામાં ભાજપમાં તો ડખા ચાલી રહ્યા છે, પરંતુ હવે કોંગ્રેસમાં પણ આ ફરી શરૂ થઈ ગયું છે। તલોદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભગવતસિંહ ઝાલાએ આજે સવારે રાજીનામું ધરી દીધું છે। તેમણે મેલથી રાજીનામું મોકલી દીધું છે। આ બાબતે તેમની સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જે અગ્રહરોળના નેતાઓ છે તે યુવાન કાર્યકરોની વાતો સાંભળતી નથી। આ લોકો કોઈ સુઝાવ કરે તો તેનો અમલમાં મૂકવામાં આવતું નથી। આ ઉપરાંત તેમની સતતની સતત અવગણના થતી હોવાથી તેમણે છેલ્લે રાજીનામું મૂકવાનો નિર્ણય લીધો છે। અને તેમણે ભાજપમાં જોડાવા અંગે પૂછ્યું હતું ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ બારૈયાના તેઓ ખાસ મિત્ર છે અને મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ભાજપની ટિકિટ મળી છે ત્યારે તેની માનતા તેમણે શામળાજી મંદિરે રાખી હતી અને બપોરે 2 વાગે શામળાજી ધજા ચડાવવા માટે તેઓ તેમની સાથે જોડાવાના છે, પરંતુ ભાજપમાં જોડાવા બાબતે તેઓ અનિર્ણિત હોવાનું તેમણે જણાવ્યું હતું। અન્વી, આભાર માહિતી માટે।